મનસુખભાઈ વસાવા પછી ધુઆ પુઆ થઈ અને એ સીધા સરકારમાં ઉપડ્યા કે જો આ કલેક્ટર ચોખવટ નહીં કરે તો હું રાજીનામું આપી દઈશ ભાજપમાંથી. સાહેબ, એમને તો કલેક્ટર કચેરી પર આક્ષેપ કર્યો, સરકાર પર આક્ષેપ કર્યો અને ભાજપના નેતાઓ પર આક્ષેપ કર્યો. કલેક્ટર આગલે દિવસે એવું કે જિલ્લાનો આઈએએસ ઓફિસર સાહેબ એ કલેક્ટર કહેવાય એવું કે ના, વાત ખોટી છે, તમે પૈસા નથી માંગ્યા મારી પાસે, હું એવું જાણતો જ નથી. પાછું પ્રેશર આવે એટલે પાછા આ જ લોકો એવું કેટલા વાત સાચી છે. એટલે સમજવાની જરૂર છે કે બ્યુરોક્રેટ્સ અને પોલિટિક્સ કેટલું નીચે ઉતરશે. પોતાની દુકાન ચલાવવા માટે આ લોકો કેટલું નીચે ઉતરશે. એમને પાણી મળે, વીજળી મળે સમયસર, એમના ખેતીમાં એમનું ડેવલપમેન્ટ થાય. તમે બધી વાતો કરો છો આદિવાસી સમાજની, પણ આટલા બધા નેતા થઈ ગયા, તમારા વિસ્તારમાંથી માઇગ્રેશન કેટલું બધું થાય છે. નમસ્કાર મિત્રો, પંડ્યા રિપોર્ટ્સમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે વાત કરી તો આપણા વિડીયોમાં વસાવા વર્સિસ વસાવા, અને એ સમજીશું કે રાજકારણ કઈ દિશાની અંદર જઈ રહી છે. એ પહેલાં અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને શેર કરજો, લાઈક કરજો અને અંત સુધી જોજો. આજે વાત છે ભરૂચ અને નર્મદા જિલ્લાની, જ્યાં બે આદિવાસી મહારથીઓ વચ્ચે આખલા યુદ્ધ ચાલી રહી. ભાઈ ચૈતર વસાવા અને સાંસદ શ્રી મનસુખ વસાવા. ચૈતર વસાવા આપણે જાણીએ છીએ ડીલિયાપાડાથી આમ આદમી પાર્ટીના યુવા ધારાસભ્ય છે, અને મનસુખ વસાવા ભરૂચથી ભારતીય જનતા પાર્ટીના સાંસદ છે. અહીંયા આગળ વાત ત્યાંથી શરૂ થાય છે કે મનસુખ વસાવાએ સોશિયલ મીડિયાની અંદર એક આક્ષેપ કર્યો હતો કે ભાઈ ચૈતર વસાવાએ કલેક્ટર પાસે અથવા તો બીજા કોઈ અધિકારી પાસે પૈસા માગ્યા હતા, અમુક રકમ માગી હતી. એમાં કંઈક 75 લાખ રૂપિયાની રકમની વાત છે. ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાએ જિલ્લા સંકલન સમિતિમાં હિસાબ માંગ્યો અને સરકારે આપ્યો. એક નહીં, 2 વખત જિલ્લા સંકલન સમિતિમાં એમને હિસાબ માંગ્યો. હવે સંકલનમાં હિસાબ માંગે ત્યાં સુધી એમનો કોઈ વાંધો નહીં, મને પણ કોઈ વાંધો નહીં, માંગવો જ જોઈએ હું કહું. પણ હિસાબ માંગ્યા પછી અધિકારીઓને ડરાવીને ધમકાવીને એમ કે આ તમારો ખોટો હિસાબ છે, મને તમે 75 લાખ આપો. એટલે આક્ષેપ થતા ભાઈ ચૈતર તો હવે પાવરફુલ માણસ છે, આપણે જોઈએ છે એની સભાઓ બભાઓ, એની વાત કરવાની સ્ટાઇલ. એટલે એમને એવું થયું કે સાલું આવું કેવું એમ. એટલે એ એમની મીડિયાના ચિત્રો અને એમની ટીમના જેલા સભ્યો સાથે વિડીયોગ્રાફી સાથે કલેક્ટર ઓફિસમાં જાય અને કલેક્ટર સાહેબને પૂછે છે કે સાહેબ, આ મનસુખભાઈ વસાવા જે આક્ષેપ કરે છે કે 75 લાખ રૂપિયા મેં તમારી પાસે માગ્યા છે, એ વાત સાચી છે? એટલે કલેક્ટર એ વખતે વિડીયોમાં મીડિયા સામે ના પાડે છે કે આવી કોઈ વાત નથી અને આ વાત ખોટી છે. અને આપે એવું કીધું છે કે ચૈતરભાઈ 1.5 કરોડ માંગતા હતા, પણ માંડ 75 લાખમાં પૈતું છે અને એમને 75 લાખ રૂપિયા આપણે આપવાના થાય છે. મેં ક્યારે તમારી પાસે 75 લાખ રૂપિયાની માંગણી કરી? આ વાત જ ખોટી વાત છે ને. માન્ય ભરૂચના સાંસદશ્રી દ્વારા ચૈતર વસાવાએ 75 લાખ રૂપિયાની માંગણી કરી, તોડ કરી એવો આક્ષેપ કર્યો હતો, અને આ રજૂઆત કલેક્ટરશ્રીએ અમને કરી છે એવી વાત હતી. ત્યારે જિલ્લાના વડા અમારા કલેક્ટર સાહેબને અમે મળવા માટે આવ્યા અને કલેક્ટર સાહેબે આપ સૌના હાજરીમાં ખુલાસો કર્યો કે આ તદ્દન વાત ખોટી છે. કલેક્ટર સીધો જૂઠું બોલે નહીં, આઈએએસ ઓફિસર છે. એટલે કલેક્ટર સીધી વાત એમને મીડિયાને કરી અને મીડિયાએ ચલાવી, એટલે બહાર ખબર પડી. એટલે મનસુખભાઈ વસાવા ધુઆ પુઆ થઈ ગયા અને એમને કલેક્ટર પર આક્ષેપ કર્યો કે કલેક્ટર આમને બચાવી રહ્યા છે, આ છે તે છે બીજું છે. પેલા અધિકારી પર બીજા એક અધિકારીને વાત કરેલી એવું કહ્યું એમને. એટલે એ અધિકારીએ પણ કંઈક ચૈતર વસાવાને એવું કહ્યું છે કે ના ભાઈ, હું તો 7 તારીખની રજા પર છું. એટલે એ 7 તારીખની રજા પર છે તો આ વાત આવતી જ નથી, હું કોઈને મળે જ નથી, મારે આવી કોઈ વાત થઈ જ નથી, એમને એવું કહી દીધું. એટલે મનસુખભાઈ વસાવા પછી ધુઆ પુઆ થઈ અને એ સીધા સરકારમાં ઉપડ્યા કે જો આ કલેક્ટર ચોખવટ નહીં કરે તો હું રાજીનામું આપી દઈશ ભાજપમાંથી, કારણ કે આ તો મને બદનામ કરવાની વાત છે. ના, હું ખોટી માંગણી નથી કરતો ખોટી રીતના,
પણ એક સાચી વાત છે, સાચી વાતમાં જો સરકાર મને સમર્થન નહીં કરે તો હું ભારતીય જનતા પાર્ટી છોડી દઈશ અને સરકાર, જે સરકારનો વર્ષોથી મને વિશ્વાસ છે એ સરકાર પર હું ભરોસો નહીં રાખું. એટલે ત્યાં પ્રેશર આઉટ કરવામાં આવ્યું સરકાર દ્વારા કે જે કઈ વાત હોય. અને હવે કલેક્ટર એવું કહે છે કે આ વાત સાચી છે. આ ભાઈ વાત થઈ હતી 75 લાખ રૂપિયાની માગણી, પેલા અધિકારી જે જિલ્લાના બાંધકામ વિભાગના હતા, ઇજનેર મેઇન, એમની સાથે વાત થઈ હશે. મને આવી વાત થઈ હેલીપેડ પર કે કોઈ જગ્યાએ થઈ હતી અમારા બધા વચ્ચે. એટલે કલેક્ટર શ્રી સાચું બોલે છે, મનસુખભાઈ સાચું બોલે છે, ચૈતરભાઈ સાચું બોલે છે કે પછી કલેક્ટરશ્રી પર તહીંથી ઉપરથી પ્રેશર આવ્યું કે ભાઈ તમે યાર કઈ આ ચૈતરનું ખેંચો છો? આ તો આ મનસુખભાઈ તો આપણા માણસ છે, આપણે એમનું જ ખેંચાય. આચું બોલે, ખોટું બોલે, ગમે તે કરે, આપણે એમનું ખેંચવું પડે. એ તો અમારી દશા બગાડ નાખશે. અને મનસુખભાઈ વસાવા કોઈને ગોઠેવા નથી. રાજકારણ હવે ઠીક છે, આ બધું આક્ષેપ કરવા, પૈસા લેવા ના લેવા એ બધી વાત. ધારાસભ્યો, અમે ધારાસભ્ય, સંસદ સભ્યો ટકાવારી લેતા જ હોય છે. કોક જ હોય 2-5%, કદાચ 1-2% નહીં લેતા હોય, બાકી 3%, 5%, 7% બધી કોમમાં ટકાવારીઓ ચાલે છે. એમાં વિરોધ પક્ષના ધારાસભ્યના અઘરો વિષય છે. બાકી શાસક પક્ષના ધારાસભ્ય તો ટકાવારી લેતા જ હોય. નેતા દુકાન બંધ થઈ જાય, એ દેડકાવાળી ગાડી બાજુ ફરાય નહીં, એટલે અઘરો વિષય છે. પણ આમાં મનસુખભાઈ તો એટલા બધા ગુસ્સે ભર્યા કે એમને તો આ કલેક્ટરશ્રીએ ના પાડી, ભાઈ ચૈતરભાઈએ મારી પાસે કોઈ માંગણી તમે નથી કરી એવું કીધું. એટલે મનસુખ કાકા તો એટલા બધા ગુસ્સે થયા કે એમના મનમાંથી સુખ જતું રહ્યું, દુઃખ ભરાઈ ગયું. સરકાર સામે તો લડી પડ્યા કે હું તો ભાજપમાંથી રાજીનામું માલ દે, આ કરીશ તે કરીશ. અને એમને પાછો ખાનગી અખબારને જે ઇન્ટરવ્યૂ આપ્યો તો એમાં એવું કીધું કે રાજ્યમાં 0 ટોલરન્સ માત્ર કાગળ પર છે. હા, તમે સમજી લો, ભારતીય જનતા પાર્ટીના એક સાંસદ આક્ષેપ કરે છે એક અખબારને આપેલા ઇન્ટરવ્યુની અંદર. રાજ્યમાં 0 ટોલરન્સ માત્ર કાગળ પર છે. કલેક્ટર કચેરી કૌભાંડનો અડ્ડો છે. પાર્ટીના નેતાઓ જ ભ્રષ્ટાચારીઓને બચાવે છે. સાહેબ, એમને તો કલેક્ટર કચેરી પર આક્ષેપ કર્યો, સરકાર પર આક્ષેપ કર્યો અને ભાજપના નેતાઓ પર આક્ષેપ કર્યો. આ ભારતીય જનતા ટૂંકમાં પાર્ટીના નેતાઓ ભ્રષ્ટાચારીઓને બચાવે છે એવી વાત કરી. એટલે પોતાની પાર્ટીના સરકાર સામે મોરચો ખોલનાર ભાજપના સાંસદ મનસુખભાઈ એ અત્યારે ગુજરાતમાં ચર્ચામાં. કારણ કે આમાં શું છે કે એમને પાછું ના એવું નથી, પ્રશ્નના જવાબમાં ના એવું નથી, મેં બધે એવું નથી કીધું. પણ ક્યાંક ને ક્યાંક આપણે હવે થોડા દિવસ પહેલા સુરેન્દ્રનગરનો મુદ્દો જોયો, ત્યાં કલેક્ટરના નિવાસસ્થાને ને ઓફિસને ઈડીની રેડ ભરી, પેલા મામલતદાર શ્રી પકડાયા, કલેક્ટર શ્રીને ત્યાંથી બધા કેટલાક દસ્તાવેજો પકડાયા, કલેક્ટર શ્રીની બદલી કરી નાખવામાં આવી. અને પેલા નાયબ મામલતદારે તો સ્વીકાર્યું લીધું કે ભાઈ 67.50 લાખ રૂપિયા જે પકડાયા છે એ આના જ છે, 2 નંબરના લાટના જ છે, જમીનો એને કરવાની. આ બધી જે ફાઇલો, આ બધું ચાલતું હોય છે કલેક્ટર કચેરીઓની અંદર. નાયબ મામલતદાર આ બધા સંડોયેલા હોય. જમીનોનું તો ગુજરાતમાં મોટું કૌભાંડ છે, એ અહીં સાબિત થાય છે. અને ભારતીય જનતા પાર્ટીના સાંસદ એની પર આક્ષેપ કરતા હોય અને એ 2 દિવસ પહેલા આપણો મોટો મુદ્દો પકડાયો હોય, એવીની રેડ પડે, કલેક્ટરને ટ્રાન્સફર કરી દેવામાં આવે, નાયબ મામલતદારને જેલમાં પૂરી દેવામાં આવે, એફઆઈઆર થાય એમની સામે. અને એ તો આ 67 લાખ ને બધું તો બધું આંકડા છે. બાકી હકીકતમાં તો કરોડો ખરબો રૂપિયાનો ભ્રષ્ટાચાર ગુજરાતની અંદર જમીનોની બાબતમાં એને કરાવવાની આ તે બધી બાબતમાં થતો હોય. તમે આ ટીપી સ્કીમ ને બધું શહેરોમાં પડતું હોય સામાન્ય વસ્તુ છે અને બધામાં ફિક્સ ભાવ હોય. આજે મનસુખભાઈએ કીધું કે 0 ટોલરન્સ માત્ર કાગળ પર છે. અને એમાં પાછું કેવું કે એ લોકો સત્તામાં બેઠા હોય, એમના કાર્યકરો હોય, એ લોકોની જ આ બધું ચાલતું હોય. એટલે કલેક્ટર કચેરી અને મામલતદારની લિંક ચાલતી હોય છેક લગીન ઉપર. એટલે અહીં જમીન નોમે કરાવવાની હોય, અથવા એને કરાવવાની હોય, અથવા બીજા કોઈ ફંદા હોય, એમાં પાછા બધા ભાગીદાર હોય, ટકાવારી થતી હોય ઉપર લગી. એટલે એમાં આ જે આક્ષેપ છે એ આપણે એવું નથી કહેતા, પણ સુરેન્દ્રનગરનો કિસ્સો એની સાબિતી પૂરે છે કે કંઈક છે અને એક જ જગ્યાએ ના હોય. આ તો આની અમે ફરિયાદ થઈ એટલે
ત્યાંના કલેક્ટરને સિસ્ટમ સામે એનીને ખબર પડી. બાકી આખા ગુજરાતની અંદર તમે તપાસ કરો ને, આ બધા બાબુઓ હશે. આપણે બધાને એવું નથી કહેતા કે બધા ભ્રષ્ટાચાર છે, કહેવાનો મતલબ એવો નથી. ઘણા સારા અધિકારીઓ હશે, પણ આની અંદરથી આ મનસુખભાઈ ખાણ ખણી પેલું ખોદકામ થતું હતું એની અમે જંગે ચડેલા. અને એક વિડીયો, જૂનો વિડીયો છે, એ તો દેખાયો નથી. એ મામલતદારને જે છેલ્લી કક્ષાનું બોલ્યા છે અપશબ્દો, એટલે કહેવાનો મતલબ હું કે ક્યાંક ને ક્યાંક આ પ્રોબ્લેમ હોય ત્યારે જ બોલે. મનસુખભાઈને પાયા થઈને ભાજપના ધારાસભ્ય છે, મહિલા, એમની હાથે એવો ડખો પડ્યો છે. એટલે મનસુખભાઈ સાચા છે ખોટા એ સવાલ નથી, પણ બધાએ ભેગા મળીને મનસુખભાઈને ઉલ્લુ બનાવ્યા એવું તો નથી ને. પછી ચૈતરભાઈ પૈસા માગે ના માગે એ વાત બી બીજી 2 નંબરની છે. પણ કદાચ આ બધા જોડે બધા વસાવા વર્ષિત વસાવા થયું તો બધા ભાજપને, આમ આદમી પાર્ટીને બધાએ નક્કી કર્યું કે આ મનસુખ કાકો હવે હાવડો નડે છે, ઘેર બેહાર જઈએ. એટલે હવે મનસુખ કાકા તો શું છે કે એ મનના સુખી છે, અને આવું બધું થાય એટલે પછી મન એમનું દુઃખી થઈ જાય અને મન એમનો કંટ્રોલ ઘુમાઈ દે ને પછી સરકાર આમે એવું લડી નાખે. તો મનસુખ કાકા કોઈની શરમ રાખે એવા નથી. પણ અહીં એમ કેમ નહીં થતું? કારણ કે આપણે અહીં આ સમજવાની જરૂર છે. ઘણા બધા કહે છે રાજકારણ ગંદુ છે, પણ આવા બધા કિસ્સાઓ બને ત્યારે આપણને એવું સમજાય કે થર્ડ ક્લાસ છે. આ થર્ડ ક્લાસ કામ છે સાહેબ. આવો ખોટો આક્ષેપ કોઈની પર કરો. કલેક્ટર આગલે દિવસે એવું કે જિલ્લાનો આઈએએસ ઓફિસર સાહેબ એ કલેક્ટર કહેવાય એવું કે ના વાત ખોટી છે, તમે પૈસા નથી માંગ્યા મારી પાસે, હું એવું જાણતો જ નથી. પેલો આરએનબી નો અધિકારી એવું કે ના ભાઈ આ વાત ખોટી, હું રજા પર હતો. પાછું પ્રેશર આવે એટલે પાછા આ જ વખતે એવું કે ના વાત સાચી છે. એટલે સમજવાની જરૂર છે કે બ્યુરોક્રેટ્સ અને પોલિટિક્સ જેટલું નીચે ઉતરશે પોતાની દુકાન ચલાવવા માટે, આ લોકો કેટલું નીચે ઉતરશે. ભાઈ ચૈતરની વાત 100% સાચી હોય છે. 75 લાખ કઈ કોઈ માગવાથી આલી દેવાનું નથી, અને માગ્યા છે કે નહીં સાબિતી હું કલેક્ટર ઓન કેમેરા કીધું જ નથી માગ્યા. કલેક્ટર પર ઉપરથી કોઈ આપણે પાવરની વાત કરી હતી ને આ વિડીયો, એ પાવરની ચોપ ડબાઈ હોય રાઈટ. આવું કેમ બોલ્યા તમે? તમારે ચૈતર જોડ શું લેવા દેવા? તમારે આપણો ધારાસભ્ય, આપણો સંસદ સભ્ય કે કરવાનું, જ્યારે બેસી જશો મિસ્ટર. એટલે પછી પાછા કલેક્ટર કુણા પડ્યા હોય કે ના ભાઈ મનસુખ કાકાની વાત સાચી છે ને અમારા આવી વાત લઈને મેં સાંભળેલું. તમે જુઓ તો ખરા આ બ્યુરોક્રેટ્સ, આઈએએસ ઓફિસર, બીડીઓ, ટીડીઓ, હા આપણે એમના ભરોસે છીએ કે આપણું કોમ. એ લોકો આ બધા પડવા જ નતા માગતા, પણ પેલા પડાવે છે એમને. આઈડિયોલોજી, ક્રોનોલોજી રાજકારણને, અધિકારીઓને કઈ દિશામાં લઈ જશે? અધિકારીઓ ક્લાસ 1 ઓફિસર હોય, તમે એક વસ્તુ સમજી લો, ક્લાસ 1 ઓફિસર હોય, આઈએએસ હોય, આઈપીએસ હોય, એમને પણ તકલીફ પડે. તમે ભૂતકાળના અત્યારના કેટલાક દાખલા લઈ લેજો. અધિકારી ક્લાસ 1 ઓફિસર એના નેતાનું કહેલું ના કરે, શાસક પાર્ટીનું કહેલું ના કરે, તેની આઈ બને સાહેબ. એની પાછળ ગમે તે વાગી જાય. અને ઘણા અધિકારીઓ જેલમાં છે, આઈએએસ આઈપીએસ. તમે જોજો, તમને ખબર પડી જશે. આપણે એની કોઈ ચર્ચા નથી કરવી, કારણ કે આ બધા સળગતા મુદ્દા છે ને આ સળગતી કઈ દિશામાં જશે. અને એકલું અહીં નહીં, ગુજરાતની વાત નથી આ હિન્દુસ્તાન, પછી બીજી રીતે પાછું બાંગ્લાદેશ, પાકિસ્તાન, કઈ રશિયા, બધે લાગેલું જ છે. આ બધી આગ લાગેલી જ છે. અને આગ લાગવા પાછળનું કારણ એક અમારી દુકાન ચાલવી જોઈએ. હોમેવાળાનું જે થવું એ થાય, ખોટું બોલો, જૂઠું બોલો, ગમે તે થાય, પણ અમારી દુકાન ચાલવી જોઈએ. આ પોલિટિક્સ, આ વાત, આ સિસ્ટમ તમે કઈ લગીને લઈ જશો? કારણ કે યુવાનો છે, આ બધા છે, ભણેલા ગણેલા લોકો, આદિવાસી સમાજ પણ હવે તો ટોપ પર છે, આગળ આવ્યો. આટલા બધા ડૉક્ટરો એમનામાંથી એન્જિનિયરો થાય, સારી પોસ્ટો પર છે, એમના દીકરા દીકરીઓ સારું ભણ્યા છે. એ બધા જોવે તો એમના મગજમાં કેવું થાય કે ભાઈ ચૈતરભાઈ, આ મનસુખ કાકા, આ બધાના ખોબલે આપણે મત આલેલા, આ બધું નાટક કરવા આવેલા કે અમારા વિસ્તારમાં કામ કરવા માટે આવેલા? તમે બંને થઈને લડો ને, ભેગા થઈને. છોટાઉદેપુર વિસ્તારથી લઈને જે રાઠ વિસ્તાર ને દાહોદ વિસ્તારથી લઈને છેક દક્ષિણનો વિસ્તાર, એમના કામ માટે લડો ને. એમને પાણી મળે, વીજળી મળે સમયસર, એમના ખેતીમાં એમનું ડેવલપમેન્ટ થાય. તમે બધી વાતો કરો છો,
આદિવાસી સમાજની. પણ આટલા બધા નેતા થઈ ગયા, તમારા વિસ્તારમાંથી માઇગ્રેશન કેટલું બધું થાય છે. તમે બધા ભણી ગયા હશો, પણ એમના દીકરા દીકરીઓ જે રોડ પર મજૂરી કરે છે, બીજાને તઈ જઈને મજૂરી કરે છે, એ લોકોના દીકરા દીકરીઓ ભણ્યા વગર રહે છે. આ તો તમે સમજો કે તમારું પતી ગયું એટલે બીજા જે થવાનું એ થાય. કારણ કે તમારે તો છેલ્લે મત લેવાના હોય આ બધાને. એટલે એટલીસ્ટ આ લડ્યા વગર બધા ભેગા થઈને, આદિવાસી નેતાઓ ભેગા થઈને બિલ્ટનો આખો ડેવલપમેન્ટ કરવાની જરૂર. ઉમરગામથી છે ઉપર અરવલ્લી સુધી એક કોરિડોર બને એવી છે સાહેબ. તમે એક થાવ ને, આ ભારતીય જનતા પાર્ટી, કોંગ્રેસ, આમ આદમી પાર્ટીના બધા આદિવાસી નેતાઓ એક થાય અને સરકારને રજૂઆત કરે. આપણે એક થવાનું એટલે લડવા માટે નહીં, વિકાસ માટે એક થવાનું છે, ડેવલપમેન્ટ માટે એક થવાનું. વડાપ્રધાનશ્રીને કહો. અને ગુજરાત માટે તો ચોક્કસ વડાપ્રધાનશ્રીના દરવાજા ખુલ્લા છે. મોસાળે માં પીરસનારી એવું કહેવાય છે. એ તમે કરો તો તમે ચોક્કસ આ ડેવલપ, તમારું રાજકારણ તમારે જ્યારે ચૂંટણી આવે ત્યારે કરજો. અને એવું કરીને બતાવો સાહેબ. વલસાડથી લઈને આ છે અરવલ્લી સુધી, આ તો અંદર અંદર તમે લડવા મળ્યા. અને 75 માગેલા, અને આમ કરેલો, અને અહીં સેટિંગ થાય. આ તો બધું કેવું હોય કે સરકાર આગળ પછી છેલ્લે ઉપરથી જે આવે ને વાવાઝોડું, તાર કશું કોઈનું ચાલતું નથી. આ કલેક્ટર સાહેબની કશું ચાલી ના. હવે આ બધાનું કેમ ના ચાલે? કલેક્ટર તો આઈએએસ છે, પેલો પોલીસ અધિકારી આઈપીએસ છે. એનો સાહેબ કોઈ ના હોય. એને આઈએએસ કઈ મત લઈને કે આઈપીએસ નથી થતા. આઈએસ આઈપીએસ મત લઈને નથી થતા. વહેંચણી કરીને, ખોટા વાયદા કરીને, ખોટી બુમરેંગ કરીને આઈએસ આઈપીએસ થવામાં તો સાહેબ ભયંકર મહેનત કરવી પડે. અને પોતાની તાકાત પર થવાય છે. તમારે કોનું સાંભળીને કોમ છે? પણ એમને સાંભળવું પડે, કારણ કે એમના પાછા છેડા આવું આ પેલું એને બેને કંઈક ને કંઈક અટકતા હોય, એટલે એમને પાછો લઠ્ઠો તો પડે. એટલે આ બધું થતું હોય. અને પહેલા પછી એમને એમ કીધું હોય કે હું તો નથી જાણતો, પછી કે ના તો હું તો જાણું જ છું. હવે કઈ દિશામાં જઈ રહ્યા છો? આ બધું સમજવાનું મનસુખ કાકા અને ભાઈ ચૈતરભાઈ. તમારી વાતે બધાની બેની સાચી જશે, પણ પૈસાની વાત આવે એટલે અમને થોડુંક એવું થાય કે આટલી બધી સારી મેટર જતી રહી. પેલો કહેશે નથી લીધા, પેલો જેને લેવાની વાત કરી એ કહેશે નથી લીધા. આપણે ફરી રિપીટ કરીએ તો આ વાત કેટલી સમજવા જેવી છે. એક કહેશે કે મેં માગ્યા નથી, અને જેની પાસે માંગ્યા છે એ કહેશે કે આ વાત સાચી છે, અમને નથી માંગ્યા. અને પેલો કહેશે માંગ્યા જ છે ને. એ પછી કંઈક પ્રેશર કરે. આપણે પ્રેશર મીડિયા દ્વારા જોઈ શકીએ છીએ. પ્રેશર મનસુખ કાકાનું પ્રેશર દેખાય તો હું રાજીનામું આપી દઈશ ભાજપમાંથી. એટલે પાછા ભાજપ ભડકે, મારા બેટા મનસુખ કાકા રાજીનામું આપી દે એટલે આપણે લડતો પડશે. એટલે પાછું કલેક્ટરને કહે. આપણે એટલી એક વાત કરીએ એટલે સમજણ તમારા મગજમાં તમે સમજાઈશ. તમે આ સતત એક તરફ જે થઈ રહ્યું છે બધું સમજાય છે, કશું શું થાય છે આની અંદર. આ બધું મનોમંથન કરજો, તમને સમજાઈ જશે. કારણ કે અને સુરેન્દ્રનગરના કલેક્ટર, નાયબ મામલતદાર સામે પણ આક્ષેપ હવે ધીમે ધીમે સાબિત થઈ જાય. ગુજરાતની અંદર ડુપ્લિકેટ જે બધું પકડાયું ગત વર્ષોની અંદર, ઓફિસો ડુપ્લિકેટ, અધિકારીઓ ડુપ્લિકેટ. તમે બિલીવ ના કરો સાહેબ. ખાવાની ચીજોની અંદર આ બધા બધા અધિકારીઓ નેતાઓ આ બધું કરતા હોય, પેલા પર તો ક્યાંથી ધ્યાન આપે? એટલે સૌરાષ્ટ્રમાં ટોલ નાખું ડુપ્લિકેટ. તો કરો તમે કોના બાપની દિવાળી એ ઠોકો. અધિકારી જેને તપાસ કરવાની. આ લાકડા ચોરાય છે તમારા મધ્ય ગુજરાતના લગભગ દરેક જિલ્લાઓમાંથી. રાત્રે લાકડાની ચોરી થાય, ખાણ ખનીજની ચોરી થાય, પેલું ખનીજની ચોરી થાય, બીજી બધી ચોરી થાય. તમને ખબર નથી? આ ક્લાસ 1 ઓફિસરોને ખબર નથી, નેતાઓને ખબર નથી. તમે ગાંધીનગરથી લાલ બત્તીવાળી ગાડી લઈને આવતા હો તો રસ્તામાં તમને ટ્રેક્ટરો નહીં દેખાતા? એ કે ઊભું રાખીશ કોઈ દાલ કે કઈ લઈ જાય ભાઈ, શેનું ટ્રેક્ટર છે આ, શેના પથ્થર ભર્યા તારી ગાડીમાં, બિલ્ટી બતાય, રોયલ્ટી બતાય? પૂછ્યું ના? બધું કંઈક ને કંઈક બધાનું હોય. ઠીક છે, આ બધી વસ્તુઓ આપણે ચર્ચા કરીશું, એની પર ચર્ચા કરવાની, મનોમંથન કરવાનું, પછી વિચારવાનું ચાલો આપણે શું કરી શકીએ એમ. અને જનતા જ્યારે એક બને
નેક બને ને અવાજ ઉઠાવે વલવલી સત્તાઓને સાંભળવું પડે છે. આપણે સંભળાવવાનું કામ અને લોકો સાંભળવાનું કરે અને આવી ઘટનાઓ એટલીસ્ટ ન બને, ખોટા આક્ષેપો ન થાય અને લોકોના કામ થાય. દરેક વિસ્તારમાં, આદિવાસી વિસ્તાર હોય કે બીજો વિસ્તાર હોય, એમના નેતાઓ એમના કામ કરવા પૂરતી રાજકારણ કરે એ વસ્તુ મહત્વની છે. એમની વચ્ચે સ્પર્ધા હોય ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટીના નેતાઓ વચ્ચે, તે પોતાના વિસ્તારમાં વિકાસની સ્પર્ધા હોય, ડેવલપમેન્ટની સ્પર્ધા હોય. આ કોલેજ લાવ્યો તો હું હાઈસ્કૂલ લાવું, આ બંધ લાવ્યો તો હું ખેતીવાડીમાં બીજું કંઈક યોજના લાવું. આવી સ્પર્ધા, સ્વચ્છ સ્પર્ધા, સ્વસ્થ સ્પર્ધા હોય છે તો જ આપણે સાચો વિકાસ કરાય. નહીં તો આ તો રાજકારણની છેલ્લી કક્ષાની ચાપલુસી ગણાય. ના, ચાપલુસી કરવા માટે જ તમે લોકો ભલા જન્મ્યા છે એવું લાગે છે અને લોકો પીસાય છે. ઠીક છે, આજના વિડીયોમાં અમે આટલી વાત કરી. નવા વિડીયોમાં નવી વાત કરીશું. ત્યાં સુધી સૌને રામ રામ.